આપણે વાત કરીએ મહત્વપૂર્ણ પ્રશ્નોની, જેમાં પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત, પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, આચાર્ય ચરકસ્ય કહ ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે. આચાર્ય ચરકનો કયો ગ્રંથ સુપ્રસિદ્ધ છે? તો અહીં પ્રશ્નસૂચક શબ્દો છે મિત્રો કહની જગ્યાએ આપણે નામ આવશે ચરક સંહિતા નામ આચાર્ય ચરકસ્ય ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે. ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાનામ વર્તતે. ચરકના ગ્રંથમાં શેની વ્યાખ્યા એટલે કે વિસ્તૃત વર્ણન જોવા મળે છે? તો જેમ કે આપણે જોયું કે ચરકના ગ્રંથમાં આપણને ઔષધ લગભગ 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. તો કસ્યની જગ્યાએ આપણો જવાબ ચરકસ્ય ગ્રંથે સહસ્ત્રદ્વયમ ઔષધ યોગાનામ વિસ્તૃત વ્યાખ્યાનામ વર્તતે. ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતી. ઔષધની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો એ પણ આપણે જોયું કે જ્યારે શરીરમાં રોગ પ્રવેશે ત્યારે ઔષધની જરૂરિયાત ઊભી થાય. યદા રોગઃ શરીરે પ્રવિશતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી. સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવો અસ્તિ. સ્વાસ્થ્ય પર કોનો પ્રભાવ હોય છે? તો એ આપણે પણ જોયું કે આપણા વ્યવહારનો પ્રભાવ હોય છે. તો કસ્ય પ્રશ્ન સૂચક શબ્દ નીકળી જાય, એની જગ્યાએ જવાબ સ્વાસ્થ્ય વ્યવહારસ્ય પ્રભાવો ભવતી. ત્યાર પછી છે રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન વાક્યમ રચયતો. રેખાંકિત કરેલા પદો છે એની જગ્યાએ આપણને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. અને પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણને કસ્ય, કેન, કહ અને કસ્મયા 4 શબ્દો આપેલા છે. તો પહેલો પ્રશ્ન છે કે ચરક આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. કે ભાઈ આચાર્ય ચરકનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. રેખાંકિત કરેલો શબ્દ છે આચાર્ય ચરક નો, સ્ય એટલે નોની નુના. તો ગુજરાતી કરીએ તો કોનો ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ ગ્રંથ છે? તો કોનો, જેને સંસ્કૃતમાં આપણે કહીએ છીએ કસ્ય. બરાબર? તો ચરક આચાર્યસ્યની જગ્યાએ થઈ જશે કસ્ય, બાકી બધું એમનું એમ, અને છેલ્લે પ્રશ્નાચિહ્ન, તો પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. પછી ચરક આચાર્ય ભારતે ઔષધ વિજ્ઞાન પ્રવર્તક ઇતિ મન્યતે. ચરક આચાર્ય ભારતના ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક પિતા ગણાય છે. તો આચાર્ય ચરકની નીચે લીટી છે એટલે કે કોણ ભારતના ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક મનાય છે? તો આચાર્ય ચરકની જગ્યાએ કોણને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ કહ લખી, બાકી બધું એમનું એમ, અને પ્રશ્નાચિહ્ન. માનવેના સમ્યક વ્યવહાર કરણીય. માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. તો પ્રશ્ન પૂછો કોણે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ? તો કોને એટલે કે એને આપણે કહેશું કેન. નામ પણ એન પ્રત્યય છે એટલે ખબર પડી જાય કે કેન પ્રત્યય સરખાવા જોઈએ પ્રશ્ન અને જવાબના. જેમ કેમ આચાર્ય ચરક કસ્ય અને કસ્ય, આચાર્ય અને કહ, એવી રીતે માનવેન અને કેન પ્રત્યય સરખાવો જોઈએ. કેન, બાકી બધું એમનું એમ, અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી છે વિવરણ ગુર્જર ભાષાયામ કરો. ગુજરાતી ભાષામાં વિવરણ કરો. કોનું? તો કે આચાર્ય ચરક. તો તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. ભારતીય ઔષધ શાસ્ત્રનો એમણે પાયો નાખ્યો હતો. તેથી એમને ભારતના ઔષધ શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. તેમણે રચેલો ગ્રંથ ચરક સંહિતા જટિલ રોગોના નાશ અને ઉપાયોનું વર્ણન છે. એમાં લગભગ 2000 જેટલા ઔષધ યોગોનું વર્ણન છે. એમાં તમે તમારી રીતે પાઠના આધારે બીજા વાક્યો લખી શકો છો. માણસના વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો આચાર્ય ચરકનો ઉપદેશ છે. તેમના મતે હિતકારક આહાર અને વિહાર કરનાર માણસ રોગરહિત રહે છે. પછી હજી પણ આપણે જે કાંઈ પણ ગદ્યની અંદર જોયું મિત્રો, એનો સમાવેશ તમે અહીંયા કરી શકો છો. ત્યાર પછી છે કે કોષ્ટકતા ઉચિતમ પદમ ચિત્વા રિક્ત સ્થાન પૂર્તિ કરો. જે આપણને કૌંસ છે એ તમને પરીક્ષામાં આપેલા હશે. અહીંયા આપણે ખાલી જગ્યાઓ લખેલી છે કે આયુર્વેદસ્ય ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. આયુર્વેદના ગ્રંથોમાં આની ગણના થાય છે, પણ કઈ જગ્યાએ? તો કે વિશ્વ વિખ્યાતેષુ, આખા વિશ્વમાં. ખાલી જગ્યા યત નાસ્તિ તત કુત્ર અપી નાસ્તિ. જે નથી તે ક્યાંય નથી. એટલે ક્યાં નથી? તો કે ચરક સંહિતાયામ. ચરક સંહિતામાં જે નથી તે ક્યાંય નથી. ખાલી જગ્યા પ્રકરણાની સંતિ. પ્રકરણો કેટલા હતા? તો કે 8 અષ્ટૌ.
ત્યાર પછી અધોદત્તાની વાક્યની સત્યમ અસત્યમ વા લિખતઃ, સત્ય અને અસત્ય લખવાનું છે. આચાર્ય ચરક વેદના મહાન વિદ્વાન હતા. તો મિત્રો એ વેદના નતા, આયુર્વેદના હતા, એટલે આ વાક્ય ખોટું છે. ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આચાર્ય ચરક જ હતા. તો આ વાત સાચી છે. ભારતમાં ઔષધ શાસ્ત્રના પિતા આચાર્ય ચરક જ હતા. ચરક સંહિતામાં જે છે તે બીજે બધે જ છે. તો ના, આ વાત ખોટી છે. જે ચરક સંહિતામાં છે એ બીજે ક્યાંય નથી. અને આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાય છે. તો આ વાત સાચી છે, 120 અધ્યાય છે. ત્યાર પછી ક વિભાગસ્ય શબ્દાનામ પર્યાય શબ્દ ખ વિભાગ ચિત્વા લિખત, એટલે કે ક વિભાગના શબ્દોમાં પર્યાય શબ્દો ખ વિભાગમાંથી ગોતી અને લખવાના છે. તો ક સાઈડ છે એ નૃપતિ એટલે કે રાજા, વૈદ્ય એટલે વૈદ્ય, ઉપદેશ અને નિતરામ એટલે કે છે એ કન્ટિન્યુ શરૂ રાખવું, અનાસક્ત હોવું. અને સામેની બાજુ આપણને આડાવડા આપેલા છે. તો સૌપ્રથમ નૃપતિ, જેને પાર્થિવ પણ કહેવાય, વૈદ્ય એટલે ચિકિત્સક પણ કહેવાય, ઉપદેશ એટલે બોધ, નિતરામ એટલે કે નિતાંતમ. એટલે જે રીતે સમાનાર્થી કર્યું એ જ રીતે વિરોધાર્થી. ઉચિત વિરુદ્ધાર્થકાન શબ્દાન પ્રયોજતો, ઉચિત વિરુદ્ધાર્થી શબ્દો પ્રયોજો. તો ક વિભાગમાં વિસ્તૃત એટલે વિસ્તૃત, નિખિલ એટલે આખું, ઉચિષ્ટમ એટલે કે ઉલ્લેખાયેલું એઠું, દાતા એટલે આપનાર, અને અરોગી એટલે નિરોગી. તો જો એની સાથે કઈ રીતે થશે, વિસ્તૃતમ તો એની સાથે થશે સંક્ષિપ્તમ ટૂંકું, નિખિલ તો ખીલ, ઉચ્ચિષ્ટમ તો અનુચ્ચિષ્ટમ, દાતા તો અદાતા, અને અરોગી એટલે કે રુગ્ણ, રુગ્ણ એટલે બીમાર. તો આ રીતે મિત્રો અહીંયા કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે એની ચર્ચા થઈ. આનાથી વધારે પણ પ્રશ્નો તમને ગદ્યમાંથી પૂછી શકે છે. તો ગદ્ય આપણે વ્યવસ્થિત રીતે અનુવાદ છે એ ફરી પાછું એકવાર સાંભળી લેવું તો તમને કોઈ પણ પ્રશ્નોના જવાબ છે એ સહેલાઈથી આવડી જાય.